વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં કામગીરી દરમિયાન કરંટ લાગવાથી એમજીવીસીએલના કોન્ટ્રાક્ટરના કર્મચારીના મોતને લઈને પરિવારજનોએ વળતરની માંગ સાથે ગોત્રી જીબીની કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું। ગઈકાલે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી જ્યોતનગર સોસાયટી પાસે વીજ થાંભલા પર મેઇન વીજ લાઇનની કામગીરી દરમિયાન ધર્મેન્દ્ર જસવાલ નામના એમજીવીસીએલના કોન્ટ્રાક્ટરના કર્મચારીનું મોત નીપજ્યું હતું, જેને લઈને આજે મૃતકના પરિવારજનોએ વળતરની માંગને લઈ ગોત્રી વિસ્તારમાં આવેલી જીઈબીની કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું। સાથે જ વળતરની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી પરિવાર મૃતદેહ નહીં સ્વીકારે તેવી ચીમકી ઉચ્ચારી હતી। મૃતકના પરિવાર સાથે આ ધરણા પ્રદર્શનમાં સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ અને લખન દરબાર પણ જોડાયા હતા। વળતર પરિવારને નહીં મળે અને ન્યાય નહીં થાય ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે ને આ પરિવાર એકલો નથી, આખું શહેર એમની જોડે છે, આખી અમારી સોસાયટી એમની જોડે છે, દરેક લોકો એમની જોડે છે। કારણ કે આવી ગુંડાગીરી જે કોન્ટ્રાક્ટરોની છે એ હવે સાખી નહીં લેવાય। આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ પણ કરાવીશું અને જે તે કોન્ટ્રાક્ટરે જે કંઈ કર્યું છે એનું વળતર બધાને આપવું પડશે। આજે સવારે સ્વેજલભાઈ હોય અને બધા જ અહીંના જે સ્થાનિકો છે એ બધા જ લોકો અહીં પહોંચ્યા છે, અમે પણ પહોંચ્યા છે અને ડિમાન્ડ એક જ છે કે જે તે વ્યક્તિઓ દ્વારા આ ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી છે। ગુનાહિત એટલા માટે કે જાણે અજાણે કોઈકનું મૃત્યુ એટલે સદોષ માનવ વધનો ગુનો આ લોકો અધિકારીઓ પર લાગવો જોઈએ। હું તો એવું કહું છું કે આની સંપૂર્ણ જવાબદારી જીબી એમજીવીસીએલ લેવી જોઈએ, કારણ કે એમજીવીસીએલના અધિકારીઓની બેદરકારીના લીધે આ વ્યક્તિનો જીવ ગયો છે। એમના પરિવારમાં આજે એમની દીકરી જે છે અનાથ થઈ ગઈ છે। જીબીના અધિકારીઓ અને એમજીવીસીએલ આ ઘટનાને પોતાની ભૂલ સ્વીકારે અને એને સારામાં સારું વળતર આપે અને જે તે અધિકારી જે લોકો જવાબદાર છે એની પર મોતના ગુનાનો કાયદો લગાવવામાં આવે અને એમને જેલ ભેગા કરવામાં આવે। ત્યારે આ ધરણા પ્રદર્શનને પગલે કોન્ટ્રાક્ટર દોડી આવ્યો હતો અને મૃતકને ઇન્સ્યોરન્સના તેમજ કોન્ટ્રાક્ટર તરફથી 2 લાખની એમ કુલ 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી, પરંતુ આ સમગ્ર ઘટનામાં મુખ્ય ભૂમિકા જીઈબીની છે। જોકે જીઈબી દ્વારા આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી ન હતી, ત્યારે પરિવારજનોએ પણ વળતરની માંગ સાથે ધરણા યથાવત રાખ્યા હતા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।